भेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। स्विच बंद कर दो, स्विच। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीताना सांख्य योग नामना बीजा अध्यायनो विचार करी रह्या छीए। बीजा अध्यायना आ विचार क्रममां 29 नंबरना श्लोक सुधीनो आपणे विचार करी चूक्या छीए। भगवान श्री कृष्णए अर्जुन ने सर्वप्रथम आत्माना पारमार्थिक स्वरूपनो बोध आप्यो। पण आ जे आत्मतत्वनो बोध जे छे ए बहु दुर्लभ छे, दुर्विज्ञेय छे। भगवान श्री कृष्ण अर्जुन ने उद्देश करने कहे छे कि अर्जुन मैं तने आत्मतत्वनो उपदेश आप्यो अने तने जो आत्माना स्वरूपनो अनुभव न थयो होय तो तारे चिंता करवानी जरूर नथी भाई। तो एम विचारतो हो कि भगवाने मने उपदेश आप्यो अने मने हजी आत्मानो स्वरूप समजायुं नथी। एटले ए निमित्ते जो तू पोताने अज्ञ मानतो हो तो अर्जुन ए मानवानी जरूर नथी। आ आत्मानुं स्वरूप ज एवुं छे, दुर्विज्ञेय छे। बधाने आ आत्माना स्वरूपनुं ज्ञान थतुं નથી થતું, એટલે સાધન વગર થતું નથી। કારણ કે દુર્વિજ્ઞેય છે। 29મા શ્લોકમાં આત્મા દુર્વિજ્ઞેય છે એ બતાવ્યું। 29મા શ્લોકનો અર્થ ભગવાન ભાષ્યકારે બે પ્રકારથી કર્યો છે। बीजा प्रकारथी अर्थ कर्यो एनुं स्वरूप आपणे गईकाले छेल्ले जाण्युं। 29 नंबरना श्लोकना भाष्यमां जो यो अयम आत्मानं पश्यति स आश्चर्यतुल्यो यो वदति यश्च शृणोति सो अनेक सहस्रेषु कश्चिद एव भवति अतो दुर्बोध आत्मा इत्यभिप्रायः। आ श्लोकनो भाष्यकारे आ बीजी प्रकारथी अर्थ कर्यो छे। कह्यो के यो अयम आत्मानं पश्यति, जे व्यक्ति आ आत्माने जाणे छे। पश्यति क्रियानो अर्थ यद्यपि जोवुं थाय छे, पण अहींया जोवाना अर्थमां पश्यति क्रिया नथी, पण जानाती अर्थमां छे। एटले आत्मतत्वने जाणे छे ने, स आश्चर्य तुल्य छे। आत्माना स्वरूपने जाणवावाळुं
કાર્ય જે છે એ કોઈ મહાન આશ્ચર્યથી જરાય ઓછું નથી. આશ્ચર્ય પદાર્થ જે છે એ ક્યારેક જ થતો હોય છે અને એટલે જ એને આશ્ચર્ય કહેવામાં આવે છે. જે રોજ ઘટતી ઘટના જે છે એમાં કોઈને વિસ્મય નથી થતો. એને લોકો સામાન્ય માનતા હોય કે એ તો બધું રોજ થતું જ હોય છે, એમાં કંઈ એની ચિંતા કરવાની જરૂર. આશ્ચર્યમય પદાર્થ એને કહેવામાં આવે છે જે ક્યારેક જ ઘટે અને સામાન્ય મનુષ્યને સમજાય નહીં એવું વસ્તુ હોય એને આશ્ચર્ય કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, જેને આ આત્માના સ્વરૂપનો બોધ થઈ ગયો તો સમજો કે એ આશ્ચર્ય તુલ્ય છે, એ આશ્ચર્ય બરાબર છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે. આ શ્લોકમાં પણ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે અર્જુન, હજારો એટલે કે અસંખ્ય મનુષ્યોમાં મને જાણવા માટે પ્રયત્ન કરવાવાળા બહુ ઓછા હોય છે. યતયે કશ્ચિદ સિદ્ધયે કશ્ચિત યતતિ સહસ્રાણામ મનુષ્યેષુ સિદ્ધયે કશ્ચિત યતતિ. આપણે સંસારમાં જોઈ શકીએ છીએ કે મનુષ્ય દેહધારી જીવોની સંખ્યા એ સંસારમાં ઓછી હશે. ભારતમાં જ જોઈ લો ને, 125 કરોડ લગભગ ભારતની સંખ્યા થઈ ગઈ છે, મનુષ્યો દેહધારી જીવોની સંખ્યા. તો હવે કરોડો મનુષ્યોમાં એકાદ વ્યક્તિ આગળ વધી અને આત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરે તો એ આશ્ચર્ય જ કહેવાય ને, મહાન આશ્ચર્યની વાત છે. જે ઘટના સામાન્યતઃ ઘટે નહીં એવી હોય અને જો ઘટી જાય તો એ આશ્ચર્ય છે. એમ ભગવાન શ્રી કૃષ્ણ આજથી આ 5,500 વર્ષ પૂર્વે આ વાત કરે છે કે અર્જુન, આ આત્મતત્વનું જ્ઞાન બહુ દુર્લભ દુર્વિજ્ઞ છે અને જેને થયો તો એ માનો કોઈ આશ્ચર્યથી ઓછી ઘટના નથી. એટલે યોયમ આત્માનમ પશ્યતિ સ આશ્ચર્ય તુલ્યો. જે આ આત્માને જાણી લે છે તો એ સમજો કે મહાન આશ્ચર્યની વાત છે. જાણવાની જ વાત નથી. યો વદતી સ આશ્ચર્ય તુલ્યો. ભાષ્યકાર આવું લખે છે, જો પુસ્તકમાં જો. યો વદતી સ આશ્ચર્ય તુલ્યો, યહ પશ્યતિ સ આશ્ચર્ય તુલ્ય. પશ્યતિ એટલે જે આત્માને જાણે છે એ માનો આશ્ચર્યથી જરાય ઓછું નથી. પછી યો વદતી એટલે આત્માનો બોધ પ્રદાન કરવાવાળા આચાર્ય જે છે એ પણ આશ્ચર્યથી જરાય ઓછા નથી. વદતી એટલે જે આત્મતત્વનો ઉપદેશ કરે છે એવા આચાર્ય, એ પણ મહાન દુર્લભ છે ભાઈ. કારણ કે આત્મતત્વનો બોધ આપી ક્યારે શકે? જ્યારે એની આત્માની અંદર નિષ્ઠા હોય ત્યારે જ. જો જેને જે ઉપદેશક છે એ ઉપદેશકને જ આત્માના સ્વરૂપની ગતાગમ ના હોય, ધર્મની ગતાગમ ના હોય, તો એ અનુયાયીને આત્માનો લાભ, ધર્મનો લાભ આપી શકે એમ નથી.
એટલે યો વદતી સ આશ્ચર્ય તુલ્ય, એવું ભગવાને કહ્યું. એટલે આત્મતત્વનો ઉપદેષ્ટા આચાર્ય ગુરુ જે છે એ બહુ દુર્લભ છે. આશ્ચર્યમય જે કદાચ કોઈ મળે તો એ કેવું કહેવાય? આશ્ચર્ય તુલ્ય. હમણાં આપણે પાઠ કર્યો ગુરુ ગીતાનો. એ ગુરુ ગીતાના પાઠના અંતિમ શ્લોકમાં ભગવાન શંકર પાર્વતીજીને એવું કહે છે કે ગુરવો બહવઃ સંતિ શિષ્ય વિત્તાપહારકાઃ તમેકં દુર્લભમ મન્યે શિષ્ય સંતાપહારકમ. કહે છે કે હે પાર્વતી, શિષ્ય વિત્તાપહારકાઃ ગુરવઃ બહવઃ સંતિ. શિષ્યના વિત્તને હરણ કરવાવાળા તો ગુરુઓ બહુ મળે છે. વિત્તને હરણ કરવાવાળા, વિત્ત એટલે ખબર પડી? બોલો, વિત્ત એટલે ધન સંપત્તિ. ધર્મની આડમાં ધર્મના નામથી, અનુયાયી વર્ગ પ્રત્યેથી, અનુયાયી વર્ગને ધર્મનો વગેરેનો ડર બતાવીને, વિત્તનું હરણ કરવાવાળા ચોરેને ચૌટે પ્રાપ્ત થઈ જતા હોય છે. આ વાત ભગવાન શંકર પાર્વતીજીને કહે છે. આ વાત ક્યારે લખાઈ હશે બોલો? ગુરુ ગીતા જે છે એ સ્કંદ પુરાણનો અંશ છે. કોનો? સ્કંદ પુરાણ. પુરાણોના રચયિતા કોણ છે? ભગવાન વ્યાસજી છે. કોણ છે? વ્યાસ, બાદરાયણ વ્યાસજી. અને બાદરાયણ વ્યાસજીએ પુરાણોની રચના ક્યારે કરી એની કોઈ સંવત્સર યા તારીખ મોજૂદ નથી. કૃતિ છે, પુરાણ છે, પણ એ ક્યારે લખાયા એની કોઈ તિથિ આપણી પાસે નથી. ભલે ના હોય, પણ છેલ્લા 1000-2000 તો લખાયા, 1000-2000 વર્ષોમાં તો લખાયા નથી. 1000-2000 કાળ આપણે જાણીએ છીએ. 1000-2000 વર્ષમાં શું થયું? ગ્રંથમાં આપણે એ જાણીએ છીએ કે પુરાણોની રચનાકાર આચાર્ય બાદરાયણજી છે. અને આચાર્ય બાદરાયણ વ્યાસ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં થઈ ગયા. તો ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે આ ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો, તો આ જે ઘટના છે એ ભગવાન વ્યાસજી મહાભારતની અંદર એને વર્ણવી છે. મહાભારતનો યુદ્ધ જે છે એ 5,500 વર્ષ પૂર્વે થયું. ભગવાન શ્રી કૃષ્ણનો દેહ છૂટ્યો એને પણ 5,500 વર્ષ થયા. એટલે પુરાણોની રચના 5,500 વર્ષ પૂર્વે તો ગમે ત્યારે હોઈ શકે, એ પછી નહીં. ભાગવતાદી પુરાણોની અંદર મહાત્મ્યમાં પણ આપણે આ વાત જાણી શકીએ છીએ કે છળ કપટાદી અત્યધિક દુર્ગુણોથી યુક્ત જે છે એ પરંપરા એ વખતે પણ હતી. વ્યાસજીએ ભગવાન શંકર અને પાર્વતીનો આ જે સંવાદ છે એ સ્કંદ પુરાણમાં એનો ઉલ્લેખ જોવા મળે છે. વ્યાસજી છે એ સર્વજ્ઞ છે. સર્વજ્ઞ હોવાથી ભગવાન શંકરે પાર્વતીજીને જે ઉપદેશ આપ્યો એ સંવાદનો ઉલ્લેખ એમણે સ્કંદ પુરાણમાં કર્યો. પુરાણની રચના આટલી પ્રાચીન હોય
તો ભગવાન શંકર અને પાર્વતીજીનો જે જ્યારે સંવાદ થયો એ કાળ કયા કલ્પનો હશે એ આપણે કહી શકતા, યા કયા યુગનો, યા કયા કલ્પનો, યા કયા મન્વંતરનો, એ પણ કહી શકવું કઠિન છે. એટલે વર્તમાન કાળમાં આપની ક્યાંય કોઈ આવો ખેદ થાય તો એમાં જરાય આશ્ચર્યની વાત નથી. આ સર્વકાલ આ ચાલ્યું જ આવે છે. એ વખતે એટલે કહું છું કે ભગવાન શ્રી કૃષ્ણ શંકરે પાર્વતીજીને કહ્યું કે શિષ્યના વિત્ત ધન સંપત્તિને હરવાવાળા ગુરુ બહુ છે, તમે કામ દુર્લભ મન્ય. ભગવાન પોતાનો મત કે હું એવું માનું છું કે એકાદ એવા દુર્લભ છે જે શિષ્યના સંતાપને હરણ કરે. સંતાપથી અભિપ્રાય છે આધ્યાત્મિક તાપ, આધિ દૈવિક તાપ અને આધિ ભૌતિક તાપ. આ ત્રણ પ્રકારના તાપને સંતાપ કહેવામાં આવે છે યા દુઃખ કહેવામાં આવે છે. અને જેની અંદર જન્માદિ દુઃખો, આ બધા દુઃખોનો સમાવેશ થઈ જાય છે. અને આ બધા દુઃખોનો ધ્વંસ કરવાનો એકમાત્ર ઉપાય, જેમ અંધારાને દૂર કરવાનો ઉપાય છે પ્રકાશ, એ જ રીતે સમગ્ર દુઃખોના સમૂહને એક ઝાટકે ધ્વંસ કરવાનો જો કોઈ ઉપાય હોય તો એ આ આત્મતત્વનું જ્ઞાન છે એવું છે. એટલે આચાર્ય જે છે ને એ બહુ દુર્લભ છે એવું કહ્યું કે યો વદતિ સ આશ્ચર્ય તુલ્ય. જે આત્માનો ઉપદેશ કરે છે એવા ઉપદેષ્ટા જે છે એ મહાન હોય તો એ મહાન આશ્ચર્ય છે. ચોરેને ચૌટે ને ગલીએ ને કૂંચીએ મળે એમ. જે ચોરે ને ચૌટે ગલી કૂંચીએ જે પ્રાપ્ત થાય એમાં લોકોને લેવામાં રસ હોતો નથી. એમ તે તો બધું મળે જ છે ને, એને શું લઈને કરવું, એને હું ભેગું કરું. પથરા તો જ્યાં ત્યાં પડ્યા જ હોય, પણ સ્ફટિક મણી હાથમાં આવી જાય તો તરત આપણે ઉઠાવી લઈએ, કારણ કે આ જે સ્ફટિક મણી એ બધી જગ્યાએ મળવાનો નથી. એના જેવી વાત છે. ચાલો કોઈ આચાર્ય પ્રાપ્ત છે તો સાંભળવાવાળા દુર્લભ છે. સાંભળવાવાળો મળે છે એ આશ્ચર્ય તુલ્ય છે. જો આગળ કહ્યું યશ્ચ શૃણોતિ સ આશ્ચર્ય તુલ્ય. વક્તા હોય પણ શ્રોતા ન હોય તો એ મહાન આશ્ચર્યની વાત છે. શૃણોતિ એટલે જે સાંભળે છે. યશ્ચ શૃણોતિ, જે આત્માને સાંભળે છે તો એ આશ્ચર્ય તુલ્ય છે. એ આશ્ચર્યથી જરાય ઓછો, કારણ કે પહેલાં તો સાંભળવાવાળો જ દુર્લભ છે. અને દુર્લભતા બતાવતા ભાષ્યકાર આગળ શું લખે છે જો. સાંભળવા વાળો દુર્લભ કેમ છે તો કહ્યું કે યશ્ચ શૃણોતિ સહ અનેક સહસ્રેષુ કશ્ચિદ એવ ભવતી. આત્માને જે સાંભળે છે ને એ શ્રોતા, અર્થાત આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા જેના મનમાં થવી એવો વ્યક્તિ કહે છે કે બહુ દુર્લભ છે. અનેક સહસ્રેષુ, કેવલ એક સહસ્ર નહીં પણ અનેક સહસ્રેષુ. હવે અનેક શબ્દના અર્થનો કોઈ અંત થોડો છે કે 10ને જ અનેક કહેવાય, 100ને જ અનેક કહેવાય, 1000ને જ અનેક કહેવાય એવું ખરું? અનેક એટલે એની કોઈ સમાપ્તિ નહીં. તો અનેક સહસ્ર એટલે કેટલાય હજાર એમ. અનેક સહસ્રનો અર્થ છે કેટલાય હજાર.
કરોડો સુધી લઈ લો, કરોડો મનુષ્યોમાં કશ્ચિદ એવ ભવતી, કોઈ જ હોય છે, બહુ દુર્લભ છે. આત્મતત્વને સાંભળવા વાળો બહુ દુર્લભ છે. એટલે આપણે વર્તમાન કાળમાં જોઈએ છે, વર્તમાન કાળમાં અનેકો ધાર્મિક સંગઠનો, સંપ્રદાયો, મત, વાડા અને પંથ જોવા મળે છે. અને લોકો એમાં હજારો લાખોની સંખ્યામાં જોડાતા હોય છે. આ જોડાતા લોકોને જો તમે ધ્યાનથી જોશો તો એક જ વાત સામે આવશે કે બધાને એક જ લાભ લેવો છે કે આ સંસારમાં, આ વ્યવહારમાં મારી પાસે જે પદાર્થ નથી ને એ મને પ્રાપ્ત થઈ જાય. એના માટે જે કરવું હોય એ ભલે કરવું પડે, અનીતિ આચરવી પડે તોય ભલે, પણ પરલોક તો કે પરલોકની પછી, અત્યારે આલોકની વાત કરો તો મોક્ષની વાત તો બહુ દુર્લભ છે. એટલે ધાર્મિક સંગઠનો જે છે એ લોકોની જે રુચિને ધ્યાનમાં રાખી અને હની ટ્રેપ ઊભી કરે. હની ટ્રેપ ખબર પડી? બરોબર, હની ટ્રેપ અંગ્રેજી શબ્દ છે. હની ટ્રેપનો અર્થ છે મીઠી માયાજાળ. કેવી? મીઠી અને મધુર લાગે એવી માયાજાળ. એટલે મીઠી હોય તો મીઠું ગળવું લગભગ બધાને પસંદ હોય. તો મીઠી માયાજાળની અંદર જેમ ગોળનો કંઈક કણી પડી હોય તો ચારે બાજુથી માખીઓ આવીને એની ઉપર ચોંટી જાય છે. માખીઓને એ વધારે પસંદ હોય છે. એમ મીઠી માયાજાળ એટલે કે આ લોકના લાલચ અને લોભને દેખાડવા. તો સર્વાધિક મનુષ્યોને તો આ જ લાભ લેવો છે. એને આત્મા શું, પરમાત્મા શું, એની સાથે કોઈ લેવા દેવા હોતા અને એને ખબર નથી. એટલે મીઠી મધજાળની અંદર ફસાવાવાળા સંગઠનો આપણને ચારે બાજુ જોવા મળે છે. અને હીન મનુષ્યની વાત તો ત્યાં સુધી કે ધારેલા અર્થને પ્રાપ્ત કરવા માટે યા ધારેલા કાર્યને પાર પાડવા માટે હિન્દુ દેવી દેવતાને છોડીને ઇતર ધર્માવલંબીને ત્યાં માથું ટેકવું પડે, ત્યાં લાંબી દંડવત કરવી પડે તો ત્યાંય આ લાંબો થઈ જાય છે. એટલે આર્થિક લાભ માટે, દ્રષ્ટ લાભ માટે, કારણ કે દ્રષ્ટ લાભ એ જ કેન્દ્રમાં છે તો એ ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. અને આવા લોકોને લાલચમાં ફસાવી અને પોતાના અનુયાયી અને પોતાને ત્યાં વાડામાં બંધ રાખવા માટે ચારેય બાજુ ધાર્મિક સંગઠનો બોર્ડ મારીને બેઠા હોય છે. અમારે ત્યાં આવો, અમારે ત્યાં માલ સસ્તો છે. શું છે? સસ્તો મળી જાય. સેલની માફક લાગેલા હોય છે. તો પછી હજારો મનુષ્યોમાં, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું ને ભગવાન ભાષ્યકારે એ ભગવાન શ્રી કૃષ્ણનો આવો તાત્પર્ય અર્થ કર્યો. એટલે કહ્યું કે અનેકો મનુષ્યો જે છે એને તો આ આત્મા શું છે સાંભળવા જ મળતું નથી. પૂછો કે ગીતા કેટલા વાંચો છો? તો ટાઈમ જ નથી. ગીતા શું કહે છે એમાં રસ જ નથી. તો આત્મતત્વની વાત તો દૂર,
એટલે ધર્મલાભ અને આત્મલાભથી મનુષ્ય એટલે વંચિત રહી જાય છે. એટલે ભગવાને કહ્યું યશ્ચ શૃણોતિ સો અનેક સહસ્રેષુ કશ્ચિદ એવ ભવતી. સાંભળવા વાળો જે છે શ્રોતા અનેકો મનુષ્યોમાં, હજારો મનુષ્યોમાં કોઈ હોય છે. એટલે આ આત્મતત્વની એવી પ્રસિદ્ધિ નથી જેવી અન્ય પદાર્થોની છે, એવી પ્રસિદ્ધિ નથી. જે વાત પ્રસિદ્ધ હોય ને એને બધા જ જાણતા હોય છે. આત્મા એવો જે છે ઘટપટાદિની માફક પ્રસિદ્ધ ન હોવાથી બધાને એનો બોધ થતો. એટલે ભગવાન અંતમાં આ શ્લોકના અભિપ્રાયથી એવું કહે છે કે અર્જુન આત્મા અતો દુર્બોધ આત્મા ઇત્યભિપ્રાય. 29મા શ્લોકના ભાષ્યમાં અંતમાં એવું લખ્યું કે અતો દુર્બોધ આત્મા ઇતિ અભિપ્રાય. એટલે હે અર્જુન, અતઃ એટલા માટે આ આત્મા દુર્બોધ છે. આત્માનો બોધ છે એ દુર્બોધ છે. દુર્બોધ એટલે દુઃખેન બોધ દુર્બોધ. એટલો સહજ અને સરળ નથી. બધા જીવોની યોગ્યતા હોતી નથી. એટલે આ સમગ્ર શ્લોકનો અભિપ્રાય ભગવાન શ્રી કૃષ્ણનો જે છે એ ભાષ્યકારે પ્રગટ કર્યો. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, આ આત્મા દુર્બોધ છે. એટલે જો તું પોતાને ખેદ અનુભવતો હો કે ભગવાને મને બોધ આપ્યો છતાંય મને આ આત્માનું જ્ઞાન ન થયું, તો એવી તારે ચિંતા કરવાની જરૂર નથી. પણ પ્રયત્નાધિક્યની જરૂર છે. શેની? વધારે પ્રયત્ન કરવો જોઈએ. અભિપ્રાય એ છે, છોડી દેવાની વાત નથી કે આત્માનો આ દુર્બોધ છે, દુર્લભ છે એટલે આપણે છોડીને ચાલતા થઈ ગયા, એવું નહીં. દુર્બોધ હોવાથી પ્રયત્ન વધારે કરવો જોઈએ એ અભિપ્રાય છે. નહીં તો પછી કોઈ કરે જ નહીં, લાભ લે જ નહીં. એટલે પ્રયત્ન વધારે કરવો જોઈએ. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ આ 29મા શ્લોકમાં આત્મા દુર્બોધ છે એ વાત અર્જુનને બતાવી. હવે 11મા શ્લોકથી લઈને આ 29મા શ્લોક સુધીમાં ભગવાને એક વાત બતાવી. 11થી લઈને 29મા શ્લોકનું જે આપણે એક પ્રકરણ કહીશું. અને શું કહીશું? એક પ્રકરણ. અને આ પ્રકરણની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ આત્માના સ્વરૂપનો અનુભવ અર્જુનને કહ્યો અને બોધ કરાવ્યો. હવે આ જે પ્રકરણનો અર્થ છે એનો ઉપસંહાર કરે છે ભગવાન શ્રી કૃષ્ણ 30મા શ્લોકમાં. 11મા શ્લોકથી જે વાતનો પ્રારંભ કર્યો કહેવાનો, આપણે કોઈની વાત કરીએ તો વાત કરીએ એનો પ્રારંભ હોય અને અંતમાં એનો ઉપસંહાર હોય. ઉપસંહાર એટલે વાત પૂરી કરવી. જેથી વાત પૂરી કરીએ એને ઉપસંહાર. અંતિમ વાક્ય, જે વાક્યથી આપણે વાત પૂરી કરીએ એ વાક્યને ઉપસંહાર વાક્ય કહેવામાં આવે છે. એમ ભગવાન શ્રી કૃષ્ણએ 11મા શ્લોકથી વાતનો પ્રારંભ કર્યો અને જે વાત કહેવીથી અર્જુનને જે ઉપદેશ એવો તો એ દે દીધા પછી હવે ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રકૃત વાતને પૂરી કરે છે. એટલે એ પ્રકરણનો જે અર્થ છે એનો ઉપસંહાર કરે છે. કયા શ્લોકથી? 30મા શ્લોકથી. 30મા શ્લોકમાં શું કહે છે જો આપણે એનું ઉચ્ચારણ કરીશું. અને ઉચ્ચારણ કરતા પહેલા આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શું કહે છે એ ભગવાનના શ્રી કૃષ્ણના મનની વાત ભગવાન ભાષ્યકાર લખે છે. ભગવાન ભાષ્યકાર સર્વજ્ઞ છે. શું છે? સર્વજ્ઞ. અને ભગવાન ભાષ્યકાર શંકરાચાર્યજી જે છે એ ભગવાનનો અવતાર છે. શું છે? ભગવાનનો અવતાર છે. જાણો છો ને બધા? બધું ભગવાન શંકરનો એ
અવતાર છે, એટલે સર્વજ્ઞ છે. એટલે એ ભગવાન શ્રી કૃષ્ણએ આ 30મા શ્લોકમાં અર્જુનને જે શું કહ્યું એનો અભિપ્રાય એ જાણે છે. એટલે એ અભિપ્રાયને જે જાણે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણનો આશય લખે છે પ્રારંભમાં કે આ શ્લોકમાં 30મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ શું કહેવા જઈ રહ્યા છે. 30મા શ્લોકનો જ્યારે ઉચ્ચારણ ભગવાને ઉપદેશ 30મા શ્લોકમાં કહેલી જે વાત છે એ વાત ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્યારે મહાભારતના યુદ્ધના પ્રારંભમાં અર્જુનને કહી રહ્યા હતા ત્યારે એના મનમાં શું હતું, કઈ વાતને ધ્યાનમાં રાખીને આ વાત કહી, એ વાત ભગવાન શંકરાચાર્યજી જાણે છે. એટલે લખ્યું જો આગળ, અથ ઇદાનીમ પ્રકરણાર્થમ ઉપસંહરતી. ભાષ્યકાર ભગવાન શ્રી કૃષ્ણના ઉદ્દેશને પ્રગટ કરે છે આ શ્લોક વિશે. કહે છે કે અથનો અર્થ, અથ એટલે હવે, અથ એટલે હવે, ઇદાનીમ એટલે આ સમયે, હવે આ સમયે, પ્રકરણાર્થમ, પ્રકરણાર્થમ એટલે પ્રકરણનો અર્થ. તો પ્રકરણ એટલે 11મા શ્લોકથી પ્રારંભ કરેલી વાત અને 29મા શ્લોકમાં જે સમાપ્ત કરેલી વાત, આ આખું પ્રકરણ 11થી લઈને 29 શ્લોક સુધીનું જે પ્રકરણ છે એ પ્રકરણનો જે અર્થ છે એનો હવે ઉપસંહાર કરે છે. ઉપસંહાર એટલે વાતની સમાપ્તિ કરવી, પ્રારંભ કરેલી વાતને પૂરી કરવી. એટલે પ્રકરણનો જે અર્થ છે એ અર્થનો ઉપસંહાર કરે છે 30મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ. એટલે હવે આ વાત પ્રકરણનો અર્થ શું છે એ સમજવા માટે આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીશું. જો બધા શ્લોકમાં જોજો. દેહી નિત્યમવધ્યોયમ, બોલો. દેહે સર્વસ્ય ભારત તસ્માत् સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસી. દેહી નિત્યમવધ્યોયમ દેહે સર્વસ્ય ભારત તસ્માत् સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસી. તો સજ્જનો, આપણે આ શ્લોકનું ઉચ્ચારણ કર્યું અને આ શ્લોક જે છે એ સંસ્કૃત ભાષામાં છે. સંસ્કૃત ભાષામાં આપણે શ્લોકને સમજવા માટે સંસ્કૃત ભાષા આવડવી જોઈએ, પણ એ આવડતી નથી. એટલે આ શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણે શું કહ્યું એ માનો એવું છે કે કોઈ પેટીની અંદર કોઈ વસ્તુ બંધ હોય અને પેટી તમારી સામે રાખી દેવામાં આવે અને તમને પૂછવામાં આવે કે આ પેટીમાં શું છે, તો કહી શકશો નહીં, કારણ કે એ તાળાથી બંધ છે. શું છે એ જાણવું હોય તો શું કરવું પડશે? તાળું ખોલવું પડશે અને એનો દરવાજો ખોલ્યા પછી ખબર પડે કે એની અંદર શું ભરેલું છે. એમ સંસ્કૃત ભાષા નહીં જાણવાના કારણે
આ શ્લોકની અંદર જે રહેલો અર્થ છે એ આપણા માટે પેટીની અંદર બંધ પદાર્થની સમાન છે. જ્યાં સુધી એ પેટી ખોલીને દેખાડવામાં ન આવે ત્યાં સુધી એ પદાર્થ દ્રષ્ટિગોચર થતો નથી. એટલે આ શ્લોકની અંદર જે છુપાયેલો અર્થ છે એ સમજવા માટે આ શ્લોકની અંદર આવેલા જે પદો છે એ પદોનો સંધિ વિગ્રહ કરવો પડશે. સંધિ વિગ્રહ કર્યા પછી આવેલા પદોને વાક્યક્રમમાં ગોઠવવા પડે અને પછી ભાષ્યકારના દૃષ્ટિકોણથી ભાષ્ય દ્વારા આ શ્લોકનો જે બંધ અર્થ છે એ આપણી સામે ખુલીને આવી જાય છે. તો સૌ પ્રથમ આપણે સંધિ વિગ્રહ કરીશું. જો દેહી એમાં કોઈ સંધિ નથી. પછીનો પદ છે નિત્યમવધ્યોયમ, એ એક શબ્દ છે આખો. તો એમાં 3 શબ્દ છૂટા પડશે, નિત્યમ, અવધ્ય અને અયમ. નિત્યમ, અવધ્ય અને અયમ. પછી દેહે, પછી સર્વસ્ય અને ભારત. આ શબ્દો છૂટા જ છે. ઉત્તરાર્ધમાં જો તસ્માત, એ શબ્દ છૂટો છે. સર્વાણી, ભૂતાની, ન ત્વમ શોચિતુમ અર્હસી, એને જુદો પાડી દો તો શોચિતુમ અર્હસી, એવો શબ્દ કરજો. શોચિતુમ અર્હસી. આ જે છૂટા પાડેલા શબ્દો છે એને આપણે વાક્યક્રમમાં ગોઠવીશું. વાક્યક્રમમાં ગોઠવતી વખતે ભારત શબ્દ છે એની સૌથી પહેલાં બોલવાનો છે. કારણ કે ભગવાને આ વાતનો પ્રારંભ કર્યો ત્યારે સૌથી પહેલાં અર્જુનને સંબોધન કર્યું. સંબોધન શા માટે કરવામાં આવતું હોય છે? કે વક્તા શ્રોતાને જે વાત કહી રહ્યા છે તો વક્તાને એમ લાગે કે શ્રોતાનું ધ્યાન કંઈ અન્યત્ર છે. શ્રોતાનું ધ્યાન, શ્રોતા એટલે સાંભળવા વાળો, અને શ્રોતાનું ધ્યાન મારા તરફ નથી, અને હું જો વાત કહીશ તો એ શ્રોતાના કર્ણપૂટની અંદર એ જશે નહીં. કારણ કે શ્રોતાનું ધ્યાન અન્યત્ર છે. એટલે મારી વાત જે છે બહાર હવામાં ચાલી જશે, શ્રોતાના કર્ણપૂટમાં નહીં જાય. કર્ણપૂટ એટલે સાંભળો, કર્ણ છિદ્રની અંદર નહીં જાય, કાનના છિદ્રની અંદર પ્રવેશ નહીં કરે. એટલે શ્રોતાને પોતાના તરફ અભિમુખ કરવા માટે, ધ્યાન દોરવા માટે સંબોધન કરવામાં આવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ પણ આ જ પરિપાટી અપનાવે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જ્યારે વાત નવી કરે છે ત્યારે અર્જુનના ભિન્ન ભિન્ન નામોનું ઉચ્ચારણ કરી અને અર્જુનને સંબોધિત કરીને પોતાના તરફ અભિમુખ કરે છે. આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના માટે ભારત શબ્દનો પ્રયોગ કરે છે. જો તમે આ ગીતાનું પર્યાલોચનાત્મક અધ્યયન કરો તો તમને ખ્યાલ આવશે કે ગીતામાં જેટલા શ્લોકો છે એમાં તમે અર્જુનના માટે કરેલા સંબોધનોને જો એકઠા કરશો તો અર્જુનના ઘણા બધા નામોનો ઉલ્લેખ આ ગીતામાં જોવા મળશે. ન કેવલ અર્જુનના, બલકે અર્જુને જ્યારે ભગવાનને પ્રશ્ન કર્યા છે ત્યારે
ભગવાન શ્રી કૃષ્ણના પણ અનેક ભિન્ન ભિન્ન નામોનો ઉલ્લેખ અર્જુને પણ કર્યો છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનના અનેકો નામોનો ઉલ્લેખ ગીતામાં જોવા મળે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ સૌ પ્રથમ અર્જુને કહે છે ભારત, એટલે અર્જુનનું ધ્યાન ભગવાન પ્રત્યે 100% ગયું. અને ગયું એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ભારત સર્વસ્ય દેહે અયમ દેહી નિત્યમ અવધ્ય. આ વાક્ય થયું. શ્લોકના જે પદો છે એને આપણે વાક્યમાં બોલ્યા. કહે છે કે હે ભારત સર્વસ્ય દેહે દેહી અયમ દેહી નિત્યમ અવધ્ય. કે છે કે સર્વસ્ય દેહે એટલે કે આ સંસારની અંદર જેટલા દેહધારી જીવો છે બધાના વિષયમાં એક વાત સમાન છે. જેટલા કીટ પતંગાદિથી લઈને બ્રહ્માજી પર્યંતના જેટલા દેહધારી જીવો છે એ બધામાં જે રહેલો દેહી જે છે, હે અર્જુન અયમ દેહી, અયમ એટલે જે દેહી આત્માની જે હું વાત કરી રહ્યો છું એ આ દેહી નિત્યમ અવધ્ય, નિત્યમ અવધ્ય છે. ક્યારેય આ આત્માનો વધ કરી શકાય એમ નથી. તો એવું ન માનતો કે મારો આત્મા હું ભગવાન હોવાથી અવધ્ય છે, બ્રહ્માજીનો આત્મા બ્રહ્માજી હોવાથી અવધ્ય છે, અને તું એમ માનતો કે અરે હું તો એક જીવ છું તો મારો આત્મા અવધ્ય કેવી રીતે હોઈ શકે? જીવ હોવાને કારણે મારો આત્માનો તો વધ થઈ શકતો હશે. ભગવાન તમારા આત્માનો વધ ન થઈ શકે પણ મારા આત્માનો તો વધ થઈ શકતો હોવો જોઈએ. અને હું જો યુદ્ધ કરું તો કોઈ મને મારે, હું કોઈને મારું તો અમે મૃત્યુ પામશું. એટલે જીવ હોવાના કારણે અમારો આત્મા વધ્ય હોઈ શકે, ભગવાન તમારો આત્મા ન હોય. ભગવાન કહે છે કે એવું નથી. કેવલ બ્રહ્માદિની યા મારી યા વાત નથી. એક સામાન્ય સ્તંભ કીટ જે છે જેને શુદ્રાતિ શુદ્ર કહેવામાં આવે છે, એટલે સ્તંભથી લઈને બ્રહ્માજી પર્યંતના જેટલા દેહધારી જીવો છે બધામાં આ એક વાત કોમન એ છે કે કોઈનો પણ આત્મા વધ્ય નથી, એટલે વધનો વિષય નથી, વધ કરી શકાતો. બધા જ પ્રાણીઓની અંદર રહેલો આત્મા જે છે એ અવધ્ય છે. અવધ્ય એટલે વધનો વિષય નથી, એનો કોઈ વધ કરી શકે નહીં. એટલે હે અર્જુન, જો તું આ દેહીને ધ્યાનમાં રાખીને જો તું શોક કરતો હો કે ભીષ્મ દ્રોણાદિ મૃત્યુ પામશે અને હું એને મારીશ, આ જો તું માનતો હો તો એ વાત સંભવ નથી. કોઈનો વધ, આત્માનો દેહીનો વધ થતો નથી. તસ્માત મને, એટલા માટે સર્વાણી ભૂતાની, કેવલ ભીષ્મ દ્રોણાદિના નિમિત્તે જ શોક કરવો યોગ્ય છે એવું નથી, અયોગ્ય છે એવું નથી. કોઈ પણ ભૂતોના મૃત્યુ નિમિત્ત શોક કરવો યોગ્ય નથી. કેવલ હે અર્જુન, તું ભીષ્મ દ્રોણાદિને મેં તને એના આત્માનું સ્વરૂપ બતાવ્યું એટલે એ તારા માટે શોકનો વિષય નથી એવું નથી. સંસારના કોઈ પણ જીવો જે છે એને મૃત્યુ થઈ જશે એનું, એ નિમિત્તે શોક કરવો યોગ્ય નથી. સર્વાણી ભૂતાની, સંસારની અંદર જેટલા ભૂતો છે એ ભૂતોને ઉદ્દેશ કરીને પણ શોક કરવો યોગ્ય નથી. કેવલ ભીષ્મ દ્રોણાદિની જ વાત નથી, ભીષ્મ દ્રોણાદિ ઉપલક્ષિત સંપૂર્ણ જીવોને ઉદ્દેશ કરીને પણ શોક કરવો યોગ્ય નથી. ન ત્વમ શોચિતુમ અર્હસી. હે અર્જુન, ત્વમ એટલે હે અર્જુન તું, શોચિતુમ
એટલે શોક કરવા યોગ્ય, અહરહસી એટલે યોગ્ય તું નથી. એટલે તારે કોઈ ભૂત પ્રાણી, એટલે આ યુદ્ધમાં આ લોકો બધા મૃત્યુ પામશે અને હું એ વગર શું કરીશ, આવો જે તારો શોક છે એ શોક બિલકુલ યોગ્ય નથી. એવું આ 30મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું. એ વાતનો સામાન્ય અર્થ આપણે શ્લોકથી સમજ્યા. હવે આ શ્લોકનો જે ભગવાન ભાષ્યકારે જે અર્થ કર્યો છે એ અર્થ જે છે આપણે આગળ એનો વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ.